નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. 100 વાર કાશી અને એકવાર પ્રાચી એ ઉપમા જે પવિત્ર ભૂમિને મળી છે તેવું સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી હાલમાં આધ્યાત્મિક ઉર્જા અને પરમ ભક્તિ રસમાં તરબોળ બન્યું છે. પવિત્ર અધિક માસના પરમ અવસરે પ્રાચીના માધવ સત્સંગ મંડળ ધંટિયા દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાન યજ્ઞનું ભવ્ય અને અતિ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પ્રાચી ખાતે યોજાઈ રહેલી આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં દરરોજ કથા મંડપ શ્રદ્ધાળુઓથી ઉભરાઈ રહ્યો છે. પરમ પૂજ્ય શાસ્ત્રીજી યોગેશ જોશી ગિરનારીના મુખારવિંદથી વહી રહેલી અમૃતમય કથાવાણીનો લાભ લેવા મહિલાઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ધાર્મિક માહોલ વચ્ચે ભજન, કીર્તન અને મહાઆરતીના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે. ભાગવત કથા દરમિયાન ભગવાન શ્રીરામ જન્મોત્સવ, બાલકૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવ અને ગોવર્ધન પૂજા જેવા દિવ્ય પ્રસંગોની ભાવપૂર્ણ રજૂઆત કરવામાં આવી રહી છે. જ્યારે કથામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે આખો મંડપ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના ગગનભેદી જયઘોષ સાથે ઝૂમી ઉઠ્યો હતો. અમે બધા ગોપી મંડળમાં જોડાયેલા છે અને અમે આ સરસી મંડળમાં માધવ સરસી મંડળ અને માધવરાયનું ધામ અને માધવરાયની જો જગ્યા અને એમાં જો અમે આ આયોજન કરતા હોય તો બહુ અમને ઉત્સવ આવે. અને બીજા નંબરમાં એ કે અમારા યોગેશભાઈ શાસ્ત્રી સુરતથી આવ્યા અને એને તો અમારે જે આ વાંચ્યું ને એથી એટલો આનંદ થયો ને કે અમે ધાર્યું નહોતું કે એટલા માણસો થાય. પ્રસાદીમાં અમે ખુદ નહોતું ધાર્યું કે એટલું માન. અને બહેનોની તો વાત જ પૂછોમાં, પ્રાસીથી એક ઘર આજુબાજુના ગામડા, પ્રાસી, ઘંટિયા, લેદરા, વાસાવડ, એટલા ગામડાથી અમારે આયોજન મોટું થયું. અને બસ આજ કનૈયાનો જન્મદિવસ હતો, આજ રામનો જન્મદિવસ હતો અને ખૂબ આનંદ થયો, ખૂબ આનંદ થયો. ખાસ કરીને સપ્તાહ આયોજન છે, લોકો આવી રહ્યા છે, તમને કેવો આનંદ થઈ રહ્યો છે? અમને તો અતિ આનંદ થયો. અમે જો મહેનત કરીને એથી તો અમને વિશેષ આનંદ થયો કે જો અમે હજી પણ મહેનત કરીશું કે માધવરાય પ્રાર્થના શું કરશે? માધવરાયને એટલી જ પ્રાર્થના કરશે કે આવા ને આવા પ્રસંગ અમને કરવા દે. હજી અમારું એક સપનું છે કે અમે રામ મંદિર છે ને એને અમે અયોધ્યા, છોટા અયોધ્યા બનાવીએ. આવું અમારું સપનું હજી છે ગોપી મંડળનું. બસ એ સપનું અમારું પૂરું થાય એટલે ધન્યવાદ. પ્રાચી એવું એક ગામ છે કે 100 વાર કાશી અને એકવાર પ્રાચી. એવા પ્રાચી ગામમાં માધવ મહિલા સત્સંગ મંડળ તરફથી પ્રાચીમાં સપ્તાહનું આયોજન કરેલ છે. એમાં આજનો દિવસ કૃષ્ણ જન્મ દિવસનો હતો અને અહીંયા આજુબાજુ ગામના બધા ભાવિકો સપ્તાહનું રસપાન લે છે અને બપોર ટાઈમ અને સાંજે બંને ટાઈમ ભોજન વ્યવસ્થા રાખેલ છે. કોણ શાસ્ત્રી છે, કેવું પુરસ્કાર છે, શું કહેશો? શાસ્ત્રીજી યોગેશભાઈ શાસ્ત્રી ગિરનારી સુરતથી પોતાના મુખ્યથી રસપાન આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કથાના વિવિધ ધાર્મિક પ્રસંગો દરમિયાન ખાસ કરીને મહિલા ભક્તો અને ગોપીઓમાં એક અનોખો ઉત્સાહ અને પરમાનંદ જોવા મળી રહ્યો છે. માધવ સત્સંગ મંડળ ધંટિયા દ્વારા આયોજિત આ ભાગવત સપ્તાહ માત્ર એક જ ધાર્મિક મહોત્સવ નથી રહ્યો, પરંતુ તે સમાજમાં પરસ્પર એકતા, સંસ્કાર અને સનાતન સંસ્કૃતિનો દિવ્ય સંદેશ પણ પ્રસારિત કરી રહ્યો છે. હાલમાં પ્રાચી ગામના અંદર ક્ષત્રિય કારડિયા સમાજની વાડીમાં ભાગવત સપ્તાહનું આયોજન શ્રી માધવ મહિલા સત્સંગ મંડળ તથા પ્રાચી ઘંટિયા સમસ્ત ગ્રામજનોના દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જે આયોજનની ભવ્ય રીતે, અતિ ભવ્યતાથી ઉજવવામાં આવે છે અને એમાં શાસ્ત્રીજી છે યોગેશભાઈ ગિરનારી એ એવું બહુ સરસ એવું રસપાન કરાવી રહ્યા છે ને કે તમે એકવાર આવી જાઓ ને એટલું ઉઠવાનું મન ન થાય એવું જોરદાર રસપાન કરાવી રહ્યા છે. એ યોગેશભાઈ શાસ્ત્રીના સંગીતમય અને સુસંગીતમય રીતે પોતાની રીતે એવી શૈલીથી જે દ્રષ્ટાંત જે ભાગવતનું રસપાન કરાવી રહ્યા છે ને એકદમ અનેરો આનંદ છે. આજે ખાસ કરીને કે ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આજે કૃષ્ણ જન્મ, સવારમાં શ્રી રામ જન્મ મહોત્સવ હતો, બપોર પછી અત્યારે સાંજે સંધ્યા ટાઈમે કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવવામાં આવેલો, જેમાં અનેરો અને ઘણી પબ્લિક આવી છે અને ઘણા બધાએ આનંદ લીધો છે કે જેની કોઈ વાત પૂછો. ખાસ કરીને ક્યાંય ક્યાંથી લોકો આવી રહ્યા છે, કેટલા ગામના આવી રહ્યા છે, શું આયોજન? આજુબાજુના નજીકના તમામ ગામના લોકો આવી રહ્યા છે આ સપ્તાહના માટે સાંભળવા માટે અને બહુ ખરેખર અનેરો આનંદ છે. આ સપ્તાહ છે આજે આખી ગામ ધાર્મિકમય ગામ બની ગયું છે, જેનો ખૂબ ખૂબ આનંદ લે છે અને લોકોને પણ અનુરોધ છે કે તેઓ આ ધાર્મિક સપ્તાહનો લાભ લે, જરૂર ખૂબ ખૂબ લાભ લે. ભાગવત સપ્તાહ
અગાઉ પણ આ જ શાસ્ત્રી 2012માં કરી ગયા. તે 2012ના એન્ડમાં જ્યારે રસપાન કરાવી ગયા હતા ત્યાર પછી આ ફરી પાછો એમના દ્વારા એના મુખેથી આ ભાગવત સપ્તાહ સાંભળવાનો અનેરો આનંદ છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.